હું કોણ કે ભૈરવ? મેં 99 કુંવારી કન્યાઓના ભોગ ચડાવ્યા, છતાં પણ હજુ અમર નથી. તો હે માં શક્તિ, મને વરદાન દે, મારે અમર થવું છે. શાંત થા ભૈરવ. તે 99 કુંવારી કન્યાના ભોગ તો ચડાવ્યા, પરંતુ તારે માં શક્તિને હજુ એક વધુ ભોગ ચડાવવાનો બાકી છે. તો જલ્દી કહે માં, હજુ મારે કોનો ભોગ ચડાવવાનો બાકી છે? શાંત થા ભૈરવ અને સાંભળ. મસુ નદીને કાંઠે રહેતી મસુંદરી નામની કન્યા, અને એ કન્યાનો ભોગ તું મને ચડાવ, એટલે ભૈરવ તું જરૂર ને માટે બની સમર અમર. ભૈરવ શું કહ્યું? મચ્છુંદરી નામની કન્યા? તો હે માં શક્તિ, અત્યારે હું મચ્છુ નદીના કાંઠે જઈ અને મચ્છુંદરી નામની કન્યાનો તને ભોગ ચડાવું, અને ભૈરવ બને અમાર, કે જેથી કરી અને અમારા અસુરોનું સામ્રાજ્ય ટકી રહે. તો હે માં શક્તિ, હમણાં જ હું તને મચ્છુંદરી નામની કન્યાનો ભોગ ચડાવું. બોલ મચ્છુ માત કી જય, જડેશ્વર મહાદેવની જય. એ આરતી ઉતારું મારા મનના મહાદેવની. મનના મહાદેવની, તનના મહાદેવની. આરતી ઉતારું મારા મનના મહાદેવની. શિવને પાર્વતી સંગે, લક્ષ્મી નારાયણ સંગે. શિવને પાર્વતી સંગે, લક્ષ્મી નારાયણ સંગે. એ ફૂલડે વધાવું મારા મનના મહાદેવની. એ આરતી ઉતારું મારા મનના મહાદેવની. ફૂલડે હે નાદાન બાળા, બંધ કર તારા ભજન ભવાડા. મારી અને કહે કે મચ્છુંદરી નામની કન્યા ક્યાં રહે? મચ્છુંદરી નામની કન્યા મારું નામ, પણ મારી પૂજાનો ભંગ પાડનાર તું છે. મને ન ઓળખો? અરે હું છું ભૈરવ. મેં 99 કુંવારી કન્યાઓના ભોગ ચડાવ્યા, છતાં પણ હું આજે અમર નથી. મારે અમર થવું છે, એટલે માં શક્તિને તારો ભોગ ચડાવી અને મારે અમર થવું છે. શું 99 કન્યાના થે ભોગ ચડાવ્યા, 100મો ભોગ તારે મારે ચડાવવાનો છે. જરૂર. અરે પ્રભુ, અરે પ્રભુ, જમાનો શું આવ્યો કે પેડે થી પર નારીને જમાનો શું આવ્યો પ્રભુ? હવે તો ડર ગયો તારો, જમાનો શું આવ્યો પ્રભુ? ભૈરવ, હું તારા તાબે નહીં. અરે મચ્છુંદરી, હું પણ જોઉં છું કે તું મારા તાબામાંથી છટકીને કેમ જાય છે. માટે આવ, હું તમારા શક્તિને તારો ભોગ ચડાવું. હે માં મચ્છુમાં, આ ભૈરવની અત્યારે હું જીતી શકું તેમ છું ની માં, મને શક્તિ દીજે. ભૈરવ, તારા બે કાન ખોલીને સાંભળી લે કે આ જન્મમાં હું તને જીતી નથી શકતી,
અરે આ જન્મમાં હું તને જીતી નથી શકતી, પણ આવતા જન્મમાં આ તારું અભિમાન હું જરૂર ઉતારીશ. હે માં મચ્છુમાં, જો તારી મેં તન મન ધનથી સેવા કરી હોય માં, તો આ રાક્ષસ અત્યારે બળીને બસ. હે માં, આ રાક્ષસ અત્યારે બળીને ભસ્મ થઈ ગયો માં, પણ મને એવી જગ્યાએ તું અવતાર દેજે માં કે આ ભૈરવનું અભિમાન હું ઉતારી શકું. એવો જાને વાલે એ રઘુવીર કો પ્રણામ અમારા તે દેના. એવો જાને વાલે એ રઘુવીર કો પ્રણામ અમારા તે દેના. એ પ્રણામ અમારા એ કહ દેના, સીતારામ અમારા કહ દેના. એ પ્રણામ અમારા કહ દેના, સીતારામ અમારા કહ દેના. એવો જાને વાલે એ રઘુવીર કો પ્રણામ बनवा धनुष धारी को. श्री रामचंद्र अवतारी को बनवा धनुष धारी को. जनक दुलारी सीता को प्रणाम हमारा दे देना. एवो जाने वाले रघुवीर को प्रणाम हमारा कह देना. प्रणाम हमारा कह देना. प्रणाम हमारा. હાલો. માથી મોટું કોઈ નહીં ઓય ભલે જળધર કી જગદીશ. એ સૌરે નમાવે શીશ માંબા ગળાલિયા. એ મચ્છરાલી મારી માવડી રે માં. એ આય કરતી અમારા રે કામ. મચ્છરાલી મારી માવડી રે માં. એ આય કરતી અમારા રે કામ. બેઠી તું બિરદાલી મોગલ આપ્યા તે પરવાન દો. એ
ભગત વેલી આવજે માં જોતી માડી મોઢું થાય દર્દી હેરાની દેવું દર્દ લાગી દોયલા એવ હમી વેલાની વાતો એક પલ વીતી જાય ના દીવાની દિવે કે રે આય કરતી અમારા રે કામ એ મચ્છરાલી મારી પાવડી રે આય કરતી અમારા રે કામ જ્યારે માતા સીતા માતા જાનકી જ્યારે લંકાની અંદર રાવણ હરણ કરીને લઈ ગયો ત્યારે હનુમાનજી મહારાજ જ્યારે લંકાની અંદર ગયા ત્યારે માતા સીતા જાનકી હનુમાનજી મહારાજને શું કે છે બે કડી લઈ લઉં એ મારા રાઘવને જઈ કે જોગે જટ લંકા ગઢમાં આવે જો એ મારા રાઘવને જઈ કે જોગે જટ લંકા ગઢમાં આવે અરે લંકા ગઢમાં આવે અરે લંકા ગઢમાં આવે આવી 10 માથાળા ને મારે મારા રાઘવને જઈ કે જોકે જટ લંકા ગઢમાં આવે એ મારા રાઘવને જઈ કે જોકે જટ લંકા ગઢમાં આવે જીવન પ્રાણ આધાર જપું તારા નામને રે ગણેશ્વર જીવન પ્રાણ આધાર હા હા જીવન પ્રાણ આધાર જપું તારા નામને રે ગણેશ્વર જીવન પ્રાણ આધાર હે બાણાસુરને હે બોલાયતે બળદી દીધો હે બોલા રાવણને લંકા ગઢ દીધો બાણાસુરને હે બોલાયતે બળદી દીધો ઓલા રાવણને લંકા ગઢ દીધો હાકી દીધો હાલાર રાવર રામને રે ગણેશ્વર જીવન પ્રાણ આધાર આ વખતો વખતની એ બોલા વિનંતી છે મારી તમે સાંભળજો શંભુ મોરારી
વખતો વખતની એ ભોળા વિનંતી છે મારી, તમે સાંભળજો શંભુ મોરારી. હે અવિચળ હોજો નામ જડેશ્વર, નામ નારે જડેશ્વર, જીવન પ્રાણ આધાર. તો જીવન પ્રાણ આધાર જપું તારા નામને રે જડેશ્વર, જીવન પ્રાણ આધાર. તો જય હો ભારતી ભવાની. આજે સંકટો તારા વિસરાય છે તો વેચાવો ગોળ ને ધાણા. આજ આ ઢેરડી નગરના ઠાકોર રાવત રણસીનું ઉગતું પ્રભાત ઉજવાય છે. પણ કહેવતમાં કીધું છે કે જેની રૈયત સુખી એનો રાજા પણ સુખી, અને જેની રૈયત દુખી એનો રાજા પણ દુખી. માટે મારો વાલો નાનજી કોટવાડ હજુ કેમ ક્યાંય દેખાતો નથી? ખમા બાપુલે ખમા, ખમા બાપુને ખમા. અરે કોટવાડ, હા, ક્યાં તો તારા વગર મને કઈ ચેન પડતું નો પડે મારા વગર, આમાં કોઈને સેન નહીં પડે. તો કહે કોટવાડ, હા આ રાજની છે હે કેવી રીતિ, હા બાપુ, હા અમારી પ્રજાની છે કેવી ગપરીતિ. આ તું કહે ને હે કોટવાડ મારા રાજની છે કેવી રીતિ. આ પ્રજા મારી એ સુખી કે દુખી, હા બાપુ, હા મારી પ્રજાની છે કેવી જ રીતે. કોટવાડ મારા રાજની છે કેવી રીતે. હે કોટવાડ, હા. આપણા નગરમાં શું ચાલી રહ્યું છે? અરે બાપુ, આપણે આ ઢેલી નગરની અંદર શેરિયન ગલીએ આપણા જ ગુણગાન ગવાઈ રહ્યા છે. શું કહ્યું કોટવાડ? હા એટલી બધી સુખી પ્રજા. હા, તો આજે આનંદનો દિવસ, બરોબર છે બાપુ. અને આજે મારો જન્મ દિવસ છે. હા, વાહ વાહ, નોઈમનો. હે! કોટવાડ, હા, આજે મારો જન્મ દિવસ. બરોબર છે બાપુ. તો આપણા નગરમાંથી સરસ મજાની સુંદર મજાની ગાનેવાલી બોલાવો અને હા. નૃત્યવાન કરો. ચાલો. બરાબર છે બાપુ. સલિયા તારી માસીની ભાણકી જેસી વેસી સલિયા. આ એક નાની બે. વાહ ગાને વાલી વાહ. એ બાપુ અહીંયા મારી બાજુમાં છે. એવું છે? લ્યો. એ ગાને વાલે, એ હા આજ અમારા બાપુનો હું જન્મ દિવસ છે. જન્મ દિવસ હા, લગભગ બાપુ 42મો છે. 42મો જન્મ મહોત્સવ. ઓહો હા, મહોત્સવ આ ઉજવવાનો છે. તો સારામાં સારું સંગીતની ફોરમ મને મજા આવી જાય અને બાપુને કાંઈક હુંએણ થઈ જાય ને એવું તમારે જમજમાવો. अरे तो पानी मिले तो पी लेना,
पानी मिले तो पी लेना, बारिश का क्या भरोसा, प्यार मिले तो कर लेना, इस जिंदगी का क्या भरोसा। ए लड़की, रोज निकलता हूँ मैं तेरी गलियों से, तेरी खिड़की खुली रहती है, लेकिन अफसोस इस बात का कि तेरी जगह तेरी माँ खड़ी रहती। संगीत સાંભળવું છે હા, બેન ક્યાં નહીં આમને બેહી જાય। બેહી જાઓ। હા ઢગલો આમ ઢગલો થઈ જા, હા થઈ ગયો। ખુરશી ઉપર હો। मैं ये नहीं कहती कि प्यार मत करना, एतबार मत करना, परदेसी परदेसी तू जाना नहीं, मुझे छोड़ के हाँ मुझे छोड़ के। परदेसी परदेसी जाना नहीं, मुझे छोड़ के मुझे छोड़ के। परदेसी मेरे यारा वादा निभाना, तुम याद रखना कहीं भूल न जाना। परदेसी परदेसी जाना नहीं, हाँ गाने वाले हाँ। मुझे छोड़ के। જોઈ લ્યો બાપુ, આ જમાવટ જોઈ લ્યો। मैंने तुमको चाहा, तुमसे प्यार किया, प्यार किया हे ना सोचा ना समझा, दिल का रोग लिया। रोग लिया, हे मैंने तुमको चाहा, तुमसे प्यार किया, प्यार किया। ना सोचा ना समझा, दिल का रोग लिया। परदेसी मेरे यारा मुझे ना रुलाना, तुम याद रखना कहीं भूल न जाना। परदेसी परदेसी जाना नहीं, जाना नहीं, मुझे छोड़ के मुझे छोड़। हाँ हर पल मेरी याद तुझे तड़पाएगी, मैं जागूंगा नींद तुझे ना आएगी। छोड़ के ऐसे हाल में जो तुम जाओगे, चलते जाऊं जान बहुत पछताओगे। परदेसी मेरे यारा लौट के आना। જોઈ લ્યો બાપુ।
દેવી 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 ખોડિયાલમાં આવી ગયા, ના સામુંડમાં આવી ગયા, ના ખોકની માના ખોટા નામ શું બગાડે મેલડીમાં આવી ગયા, નહીં નહીં ઓળખી ગઈ. કળજુગની દેવી, નહીં. કળજુગની દેવી માં દશામાં આવી ગયા. નહીં તને કીધું ને કોકની માના ખોટા નામ બગાડમાં તો કઈ દેવી શ્રીદેવી એ કઈ માં? શ્રીદેવી અહીંયા શું તારા બાપનો ડાયકો? શ્રીદેવી. એ મારું ફિલ્મ કોઈ જોતું નથી શ્રીદેવી તો હવે શું જોવે? શ્રીદેવી વહી ગઈ. માઇક માઇક બટા માઇક એ અંજવારા કરતી જા. હા એ અજાવડા નહીં થાય કેમ નહીં થાય? એ 6 મહિનાનું બટા લાઇટ બિલ બાકી છે ઈ અંજવારા નહીં, તઈ શેર માટીની ખોટ. શેર માટીની ખોટ છે તો આમ એકબરના સરપંચના ખેતરમાંથી સાલું ભરીએ ઈ શેર માટી નહીં, તો દીકરો જોઈ. દીકરો જોઈશી હે દીકરો દીકરો આ બેઠો લઈ લેજો ઈ નો હોય તઈ દીકરો. ત્યાર ધંધે સડે એવો હા માસ્ટર. એ કરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો. મને વાલા 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 મને વાલા વાલા લાગો પટેલ વટ છે તમારો. હા! હા વાલે વાલે હા ઘેર ઘેર બાંગલા ને ઘેર ઘેર ગાડીઓ, રીંગ રોડ ફરતે લીલુડી છે વાડીઓ. મને વાલા વાલા લાગો, પ્યારા પ્યારા લાગો, પટેલ વટ છે તમારો. આ પટેલ ની મોઢા, પટેલની મોઢા, પટેલની મોઢા. ઘેર ઘેર બાંગલા ને ઘેર ઘેર ગાડીઓ, રીંગ રોડ ફરતી ને લીલુડી છે વાડીઓ. મને વાલા વાલા લાગો, પ્યારા પ્યારા લાગો, પટેલ વટ છે તમારો. એ ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો. આ જમાવાના એ પટેલ ભાઈ અમેરિકા જાય, ડોલર કમાય અમારી ખોડલમાં ના ખોડલા ગાય. મારા પટેલ ભાઈ અમેરિકા જાય, ખોડલમાં ના ખોડલા ગાય. ગાય આ સાઉન્ડ હા પીલે પીલે ઓ મોર રાજા પીલે પીલે ઓ મોર જાની વાહ પીલે ઓ મોરી રાજા, પીલે પીલે ઓ મોરી જાની. પીલે પીલે ઓ મોર રાજા પીલે પીલે ઓ મોર જાની ये पानी में मिले तो लगे पानी जैसी, जिसमें मिले तो जवानी जैसी जवानी जैसी चाल मेरी है मस्तानी पीले पीले ओ मोरी जानी. पीले पीले ओ मुरजानी पीले पीले ओ मुरजानी बाकी दुनिया है बेईमानी पीले पीले ओ मुरजानी
જાને વાહ વાહ હે મારા વીરા વિરલ તને લાડી લાવી દઉં મારા નોન ચોક છોરા તને લાડી લાવી દઉં તારી લાડલી પરવા ઓલી ગાડી લાવી દઉં ચાર ચાર બગડી વાળી ગાડી લાવી દઉં તને ચાર ચાર બગડી વાળી ઓડી લાવી દઉં હા ગાને વાલે હા જોઈ લ્યો બાપુ આ સમાવર આયો અવસરિયો આયો અવસરિયો યાદ મારી આંગણે અનમોલ માગી લીધે ને બેન રૂડા શરણાયું ની ડોલ મારી લાડલી હાથો યાદે સાડી લાવી દઉં એને સાડી લાવી દઉં હા ભાઈ હા તો પટપીની લાવી દઉં ચાર ચાર બંગડી વાળી ઓઢી લાવી દઉં અને ચાર ચાર બંગડી વાળી ઓઢી લાવી દઉં ચાર ચાર બંગડી વાળી આહા આહા લાઈ દો તને ઓઢી ગાડી ઓહો ઓહો આ મારા પટેલોની મોજ પટેલોની મોજ પટેલોની મોજ ઓ ચાર ચાર બંગડી વાળી આહા આહા એ લઈ દો તને ઓડી ગાડી ઓહો ઓહો ચાર ચાર બંગડી વાળી લઈ દો તને ઓડી ગાડી એ મારા વીરા વિરલ તને ગાડી લાવી દઉં મારા નોન ચક છોરા તને ઓડી લાવી દઉં તારી લાડલી ને પરવા ઓલી ગાડી લાવી દઉં તને ચાર ચાર બંગડી વાળી ગાડી લાવી દઉં તને ચાર ચાર બંગડી વાળી ગાડી લાવી દઉં હા ગાને વાલે હા આજે કાઠિયાવાડમાં કોકદી રે આજે કાઠિયાવાડમાં કોકદી અને ભૂલો ભૂલો પડને મારા ભગવાન એ પણ થાને એ મારો મહેમાન અરે રે તને સ્વર્ગ ભૂલાવો સાંભળા देता हो कारा अजननी न जाया कवि गाया मरद विला कोक जड़े ये मैदान मड़वा अवसर वरवा रंग कसूगल रंग चढ़े रे जी रंग कसूगल रंग चढ़े रे जी रंग कसूगल આયુષ્માન ભવ इनाम એ કોટવાડ હા બાપુ આ બંને ગાનેવાલીઓને યોગ્ય ઇનામ આપી દો. આપી દઉં બાપુ इनाम आपी दियो આ લ્યો તમારું 1000 સોના મોર महाराज तरफ थी आप्યું આ મહારાજ તરફથી આમાં નથી જોતું ને આ તમારે
આમાં સોયનો ધોઈ નાખજો હાલ્યો. સોયનો તો એ આવતા વર્ષે ધોવા વર્યો ને તમે બાકી હજી ઇનામ આપે છે તને લ્યો આ તારું આ બાપુ તરફથી બે હા ઇનામ હા હવે જાય ના મારી તરફથી તો કે હું આપશો લીંડી પીપે નો રાઈસ લેડીઝ ફેશન નો ડ્રેસ હા ઈ આપશું ઈ કહેવાય હા આવજો જાઓ બાય 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 ટાટા ટાટા સી યુ સી યુ જાઓ હા બાપુ એ બધું તો ઠીક, હા નૃત્યની મોજ માણી લીધી ને, બરાબર પણ 8 દિવસ પહેલા હા પેલો મેઘો હા મારી મોજડીનું માપ લઈને ગયો. બરાબર છે બાપુ હજુ એના કાંઈ સમાચાર નથી. હા તો તું જલ્દી જા હા અને મેઘાને કહેજે હા કે બાપુની મોજડી તાત્કાલિક સીવી આપે. બરાબર છે બાપુ તો જલ્દી જા. લ્યો ઠેક લ્યો બાપુ હું જાઉં છું મેઘાને ઘેર ઠેક લ્યો થેન્ક યુ હા શું બધું આનંદમાં પણ આ કોણ છો તમે મહારાજ છે મહારાજ તો છે પણ તમે એ તો મહારાજને કયો કે કોઈ છોકરી અંદર આવવાની રજા માંગે છે. એ બાપુ કોઈ છોકરી અંદર આવવાની રજા માગે છે શું કહ્યું છોકરી? હા તો કોટવાડ હા બાપુ સમજો મારા મુજો, એ છોકરીને તું અંદર આવવા દે હા. અને તું બહાર ચાલ. શું કીધું એ છોકરીને તું અંદર આવવા દે અને તું બહાર જા. છોકરી અંદર ને હું બહાર અરે માણાના પેટ ના હોય તમારે ભેગો ધંધીનો જ ન કરાય જાઓ તમારું કીધું હા જાઓ અરે છોકરી તું કોણ છે? મહારાજનો જય હો મહારાજ. મને ન ઓળખી? તમારા રાજની અંદર રહું છું. મેઘા ચમારની દીકરી છે. મેઘાની દીકરી અહીંયા શા માટે આવી? તમારી માટે મોજડી લઈને આવી છું મહારાજ. શું કહ્યું મોજડી? હા મહારાજ, આ મોજડી મેં બનાવી. મારા બાપુજી એ તો 8 દિવસથી બહાર ગામ ગયા છે અને આ મોજડી મેં બનાવી. જે કાંઈ કલા ને કારીગરાઈ હતી મેં આમાં વાપરી છે. એલા ભાઈ સાવારા શાંતિ રાખો અવાજ ન કરો અવાજ ન કરો શું કહ્યું છોકરી? આ મોજડી તે તારા તન મન ધનથી બનાવી છે, હા મહારાજ. તો તને યોગ્ય ઇનામ મળવું જોઈએ. માટે કોણ છે હાજર? ઓય કોટવાડ, આ ક્યાં મરી ગયો? હા બાપુ હા બાપુ એટલે આખો આવું આ લ્યો હા બોલો ક્યાં વયો ગયો? અહીં બાજુમાં બેઠો હતો આ મેઘા ચમારની દીકરી મોજડી બનાવીને આવી છે. એવું છે તો એને યોગ્ય ઇનામ આપી દો. હાલો. તું મેઘાબેન દીકરી મેઘા ચમારની દીકરી છે. એવું છે હા એટલે આ ઇનામમાં 500 ને 100 ના મોર ઇનામ આપી દે. લ્યો અમારા બાપુ તરફથી 501 સોના મોહર જે થાવ હા રાવત રણસિંહ બાપુનો જે થાવ. હા રાવત રણસિંહ બાપુનો જય હો જય હો જય હો. કોટવાડ, હા બાપુ આ મોજડી તો જો અરે કેમ છે બા?
વાહ વાહ મોજડી વાહ વાહ મોજડી વાહ એ કોટવાળ હા આમ તો જોઈ મોજડી ચમકે છે. અરે આ લાઈટ કરતા વધારે સમકે બાપુ કોટવાળ હા શું મોજડી છે? હા અરે કોટવાળ બરોબર શું બાપુ મોજડી બનાવી છે? હા કોટવાળ એ મોજડી મારા રાજની અંદર આવતા મારો રાજમહેલ દીપી ઉઠ્યો. બરાબર છે બાપુ હવે એ મોજડી મારા પગની અંદર આવે હા તો હું કેટલો દીપી ઉઠું? એની તો શું વાત જ કરવી બાપુ બરાબર તો ચાલ ઈ મોજડી મારા પગમાં પહેરાવ. પહેરાવી દો વાહ કોટવાળ હા શું મોજડી બનાવી છે? હા આમ તો જો આ મોજડી વાહ વાહ તે આ આમાં હું મોજડી વાંધો? પહેરતા હું કેટલો દીપી ઉઠ્યો કોટવાળ. એમને વાહ મોજડી વાહ તે આમાં હું વાંધો આ લપસણી ના પેટ ની પડી ગઈ કોટવાળ હા વાહ મોજડી વાહ કોટવાળ. વાહ મોજડી વાહ કોટવાળ શું મોજડી બનાવી છે? વાહ મોજડી વાહ. એ નકરા બાપુ હું મોજડી ના વખાણ કરો છો વખાણ તો કરો ઓલી મોજડી બનાવવા વાળી છોકરી ના એય! વાહ છોકરી વાહ વાહ છોકરી વાહ એમ હોય લ્યો વાહ મોજડી વાહ કોટવાળ અમે રાજા ઉઠી અને રૈયત ઉપર એવી હીણી દ્રષ્ટિ ન કરી. પણ બાપુ તમારે ઈ ક્યાં કરવાની છે ઈ હીણી નજર તો કરવા વાળો હું સૌ ને એય! હા તો તારા ચામડા કાઢી નાખું. કાઈટા કોટવાળ. કોઈના કાઈટા છે કોટવાળ હાઈલા કરે હા શું મોજડી છે? હા વાહ મોજડી વાહ બોલો અરે શું મોજડી બનાવી છે? હા કહું છું તો ખરા તમે વખાણ એના શું કામ કરો છો વખાણ કરો મોજડી બનાવવા વાળી છોકરીના એય! હા આયા. હા તે તો મારા મનની વાત જાણી લે. તો પછી બાપુ કોટવાળ કેનો શાબાશ કોટવાળ શાબાશ. હા એમ હા હવે મારે ઈ છોકરીને મળવું હોય હા ક્યાં મળે? ઈટુન પાઠે શોર્ટકટ સીધી રીતે જવાબ આપ. શોર્ટકટ ઈટુન પાઠે સીધી રીતે ક્યાં મળશે? જો બાપુ તમારે ઈ છોકરીને મળવું હોય તો આપણા માણેક ચોકની અંદર મેળાનું આયોજન કરવું પડે શેનું મેળાનું. મેળાનું આયોજન કરવું પડે અને લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે એટલું બધું? હા તો ઈ છોકરીને મળી હગાય તો કોટવાળ હા તો હવે રાહ કોની જુએ છે? હા ઢેલની નગરની અંદર હા. ઘેરે ઘેરે જઈ અને તું મેળાનું આમંત્રણ આપી આવ બરાબર કે છે આવતીકાલે ઢેલડી નગરના માણેક ચોકની અંદર મોટા મેળાનું મેળાનું આયોજન આયોજન છે. બરોબર બરાબર ને? બરોબર અને આમ જો હા આયા હા ઓલી મોજડી વાળીનું ઘર ન ભૂલાયો. તમારે ખાનગી ખૂટી ને આખી જિંદગી આ તારી એરે જ હોય આપણે સંબંધ હારણ બે હા ઈ બરોબર ભૂલાય નહીં. અરે બાપુ ઈ થોડી ભૂલાય હા જાલ એનું ઘર તો ન જ ભૂલું ને એનું ઘર ન ભૂલાય. ન ભૂલું જાલ જલ્દી જા. આપી આવું ને બેતાઈને મેળાનું આમંત્રણ આપી આવ. આપી આવ ઠેક લ્યો બાપુ હું જાઉં છું
થેન્ક યુ. કોટવાડ ગયો છે ખેરડી નગર ની અંદર મેળાનું આમંત્રણ આપવા. તો ચાલ હવે કમલાપતિને યાદ કરું. આ કમલાપતિને આ ભૈજા નહીં તો જિંદગી શું કામની. મારા વાલાજીને ભૈજા નહીં તો જિંદગી શું કામની. આ વાલાજીને ભૈજા નહીં તો પીયું પોતાનો લાડ લડાવે અને કયું ન માને કામિની. આ પીયું પોતાનો લાડ લડાવે અને કયું ન માને કામિની. આ પત્ની પોતાની પરગર ભટકે આયડી શું કામની. મારા વાલાજીને ભૈજા નહીં તો જિંદગી શું કામ. મારા પ્રભુજીને ભજન નહીં તો જિંદગી શું કામ. આ ઘર છોડીને બાવો થયો પણ લગ્ની ન લાગી રામની. આ ઘર છોડીને બાવો થયો પણ લગ્ની ન લાગી રામની. આ ભગવા પેરા કફની પેરી શું કામની. મારા વાલાજીને ભજન નહીં તો જિંદગી શું કામની. મારા વાલાજીને ભજન નહીં તો જિંદગી શું કામ. આજે રક્ષાબંધનનો તહેવાર અને મારો ભાઈ ખીમડિયો લાકડા કાપવા ગયો છે. આવતા આટલી બધી વાર કેમ લાગી હશે? શું મારો ભાઈ ભૂલી ગયો હશે કે આજે રક્ષાબંધનનો તહેવાર છે? ના, મારો ભાઈ કોઈ દિવસ ભૂલે નહીં. કદાચ લાકડા કાપી અને ભારો બજારની અંદર વેચવા ગયો હશે ને, એમાં કદાચ વાર લાગી હશે. એટલા માટે ઓ મારા વીરા રે, ઓ મારા ભાઈલા રે, આવીને બંધાવી જા તું રાખડી. બેની જુવી વાતડી. હા મારા વીરા, હો રાખડી તારી બેની જુવી વાતડી. મારા વીરા રે, મારા ભાઈલા રે, આવીને બંધાવી જા તું રાખડી. વાતડી. આવ મારા વીરા,
સામેથી મારો વીરો આવતો દેખાય છે. લાવ દરરોજની માટે મારા ભાઈથી આજે રિસાઈને હું બેસી જાઉં. એમ ભાઈ બેન નાયકની અને સાંભળજો ઈ કરુણ વાત. પણ નાનપણમાં ગુજરી ગયા એ મારા માની બાપ. જેમ આ જગતની અંદર વૃક્ષ એક મીઠી છાયા આપે છે, તે વૃક્ષ રૂપી માતા પિતા જ્યાં જગતની અંદર હયાત હોય તો પોતાના સંતાનોને મીઠી એક શીતળ છાયા આપે. પરંતુ મારા માતા પિતા જ્યારે મારી લાડકી બેન સમાસની હતી ત્યારે સ્વર્ગે સિધાવ્યા. આજ ગરીબ પરિવારની અંદર હું અને મારી લાડકી બેન સંપા કાળી મજૂરી કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ. હું એક દિવસનું કહી અને બહાર ગામ ગયો હતો. આજ 3 દિવસ થયા છે. મારી લાડકી બેન સંપા જરૂર ને માટે મારી રાહ જોતી હશે. માટે સાલ મારી બેન સંપાને બોલાવો. બેન સંપા, ઓ સંપા. આ તો રિહાણી લાગે. બેન સંપા. હા બેન, જાણું છું કે કેમ તું રિસાણી છે. કારણ કે નાનપણની અંદર તે માતા પિતાના લાડકોટ તો જોયા નથી. મારા લાડકોટની અંદર ઉછરી અને તું મોટી થઈ છે ને બેન, એટલે તું લાડ કરે છે એમ. પણ બેન, આપણે તો ગરીબ રહ્યા, પારકી મજૂરી કરીને આપણું ગુજરાન ચલાવીએ છીએ. બેન, હું તને 3 દિવસનું કહીને વધારે સમય લાગ્યો એટલે રિહાણીને, તો મને માફ. આવા તારા કાન પકડીને મને દખના લગાડીશ મારા વીરા. તને તો ખબર છે દરરોજના માટે મારી રીસાવાનો હાંજ પડ્યું છે મારા વીરા. એટલે તું કાન ના પકડીશ. હા બેન, એ તો બરાબર. પણ આજ હું આપણા ગામના ઝાપાની અંદર આવ્યો તો 4-5 બહેનો મને સામે મળી. તેમના હાથમાં થાળી હતી, એમાં ફૂલ, ચોખા, બિલ ને આ બધું હું પેડા ને બધું. અરે બસ નહીં મારા વીરા, કઈ તહેવાર છે બેન? ભૂલી ગયો ની? એટલે તો મને ખબર જ હતી. કારણ કે આજે તો બળેવનો તહેવાર, રક્ષાબંધનનો તહેવાર. કારણ કે મારા વીરા પોતપોતાની બહેનો પોતાના હાથોમાં થાળી લઈ એ થાળીની અંદર કંકુ, ચોખા અને રાખડી લઈ પોતાના ભાઈને રાખડી બાંધવા જાય છે મારા વીરા. ક્યારુની તારી વાટ જોઈને મારા લમણા પણ દુખી ગયા. શું કહ્યું બહેન? આજે રક્ષાબંધનનો તહેવાર છે. વાહ કુદરત, આજ મને એવી ક્યાં ખબર હતી કે આજે રક્ષાબંધનનો તહેવાર છે. બેન, તારે મને રાખડી બાંધવી છે બેન? બાંધવી જોઈ ને મારા વીરા. તો બાંધી દે બેન. હાલ મારા વીરા. હાલ આ બેની બાંધે રાખડી બેની બાંધી રાખડી અને છાનો છાનો હસે મારો વીર. એ પણ અંતરના એ તને આપું આશી. અરે રે તમે
જુગ જુગ જીવો મારા વીરાને બાંધું અમર રાખડી ઓ વીરા વીરાને બાંધું અમર રાખડી હો મારા વી હો કંકુ કેસર ના પુરાવું સાથિયા હો વીરા કંકુ કેસર ના પુરાવું સાથિયા એ તમે જુગ જુગ જીવો ને મારા હા મારી બેન, હા મારી બેન. જુગ જુગ જીવો ને મારા વીર રે ઓ વીરા વીરાને બાંધું અમર રાખડી ઓ વીરા વીરાને બાંધું અમર રાખડી આસો પાલવના તોરણ બાંધ્યા ઓ વીરા આસો પાલવના તોરણ બાંધ્યા એ તારી રક્ષા કરે છે દીનો નાથ રે હો તારી રક્ષા કરે છે દીનો નાથ રે ઓ વીરા વીરાને બાંધું અમર રાખડી ઓ વીરા વીરાને બાંધું ખમ્મા મારા વીર જુગ જુગ જીવો મારા વીરા જુગ જુગ જીવો બેન, આજ રક્ષાબંધન નો તહેવાર અને એમાં તે વળી મને રાખડી બાંધી, તો બેન કંઈક માગી લે બેન. વીરા માંગવાનું કહે છે નહીં મારા વીરા, મારી તારી પાસે કાંઈ જોતું નથી મારા વીરા. નહીં બેન, કહેવતની અંદર કીધું છે કે લાખોપતિ બેન હોય અને ગરીબ ભાઈ હોય. તે જ લાખોપતિ બેન ગરીબ ભાઈના હાથે રાખડી બાંધે અને ભાઈ ભાઈ અને ફૂલ નહીં પરંતુ ફૂલની પાંખડી કંઈક આપે બેન. અને મારી બેન પાસે હંધુય છે. બેન શું આપે ખબર છે? હા વીરા, બેન ઈ આપે અંતરના આશીષ કે જુગ જુગ જીવો મારા વીર. હા વીરા, આજ જો તું કઈ ન માગે ને તો તને આ તારા ભાઈ ખીમડિયાના સૌ હા મારા વીરા, હામ રાખ મારા વીરા. આવું ના બોલીશ, કારણ કે મારે તારી સિવાય કોઈ નથી મારા વીરા. ભાઈ આજે તું મને માંગવાનું કહે છે અને તારા હમ દે છે ને, તો મારે તો બીજું કાંઈ નહીં. પણ વીરા, આ મારી ચૂંદડી ફાટી ગઈ છે. જો સરસ મજાની એક ચૂંદડી મને લઈ આપીશ ને તો એ ચૂંદડી ઓઢી ઢેલડી નગરની અંદર મેળામાં જવાની મને ઘણી હામ છે મારા વીરા, ઘણી હામ છે. હા બેન, તારે એક સુંદડી જોઈશે ને બેન, તો કહે બહેન તારે કેવી સુંદડી જોઈશે, માગ તેવી સુંદડી લાવી આપું બેન. સાચું કહે છે મારા વીરા. હા બેન, એ મને લીલી પીળી ચૂંદડી લાવી દે ને વીરીલા. હા મારા વીરા, એ મને લીલી પીળી ચૂંદડી લાવી દે ને વીરીલા. ચુંદડી ઓટી હું તો હાલું ચટકી
માટે તારી ઝીણા ઝીણા તારણિયા કોટી હું તો હાલો જગતી હાલો મટકતી હો એ મને મારે વાળની ચુંદાડી મને લાવી દે દેવી રીલા ચીના 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 મોરલિયા એ ચિત્તી રમજો મારા વીરીલા ચીના ચીના મોરલિયા ચિત્તી રમજો મારા વીરીલા એમાં મેના પોપટ બોલે એમાં બોલે મારા વીરીલા ચુંદડી ઓટી હું તો હાલો ચટકતી હાલો મટકતી હું મને મારે વાળની ચુંદાડી લાવી દે ને વીરીલા મને લીલી પીળી ચુંદાડી લાવી દે ને વીરીલા લાવી દે ને વીરીલા એ મને લાવી દે હીરા મારી ભાત ભરેલી ચૂંદડી લીલી પીળી ચૂંદડી મારી જોઈ છે મારા વીરા એમાં તો બીજું કાંઈ નહીં પણ ઝીણા ઝીણા તારલિયા ટંકાયા હોય ને એવી ચૂંદડી લાવું છું મારા ભાઈ હા બેન તે માગી તેવી જ સુંદરી હું ઢેરડી નગરની બજારમાંથી લાવીશ બેન પરંતુ બેન એક શરત હો હા વીરા જ્યાં સુધી હું સુંદરી લઈને પાછો ના આવું ત્યાં સુધી બહાર ક્યાંય રમવા જવાનું હોય ક્યાંય ન જાઉં ગમે તે બોલાવે તો નહીં જવાનું ઓલી કાંતા બોલાવે ને કાંતા હારી ના જાવ ઓલી સુસી હારે ન જાવ ઓલી મંગુ હારે પણ નહીં જાવ ક્યાંય નહીં જાવ કોઈ પણ બોલાવે તો બહાર રમવા જવાનું નહીં અને ખડકી બંધ રાખવાની ખડકી બંધ રાખીશ તો બેન જલ્દી આવજે મારા ભાઈ હમણાં જ આવીશ પણ કીધું યાદ રહે. જલ્દી પાછો આવજે હમણાં જ આવું છું બેન જલ્દી જય મારા ભાઈ મારા ભાઈ બસ કરો ચાલતા ચાલતા આખી ઢેરડી નગર ની અંદર મેળાનું આમંત્રણ આપ્યું હવે ખીમળિયાનું ઘર એક જ બાકી છે ખીમળિયાની ઘરે મેળાનું આમંત્રણ આપું અને પછી રાજ દરબારમાં જાવ માટે કોણ છે હાજર ખડકી ખોલો નકર વંડી ઠેકુસ એ આંગળીઓ ઉલાડીને હાઈલા આવો હા આવો અંદર આવ્યા અરે કોટવાડ કાકા તમે અરે કાકો કેમાં ન્યા જ હું હલવાઉં છું કોઈના મનમાં શું હોય કોઈના મનમાં કેમ હોય તમારા મનમાં મારા મનમાં તો આજે આ બીજું દેખાય છે અરે એવું છે એટલે તું અહીંયા હલવાણો લાગે હા કોટવાડ કાકા હા આવ્યા તો ભલે આવ્યા મારી ના નથી પણ મને ખબર છે તમે મેળાનું આમંત્રણ દેવા આવ્યા છો ને હા તારો ભાઈ ખીમળિયો ક્યાં ગયો છે મારો ભાઈ હા મારા માટે સરસ મજાની ચુંદડી લેવા હવે ગયો છે તારો ભાઈ હું રાખ સુંદડી લઈ આવશે હાલ મારા ભેગી હું તને વિશેષ સુંદડી લઈ આવી આપી ના એવું કાંઈ તો છે નહીં ના હા તો એક ના કોટવાડ કાકા બે કરી નાખશે હવે તમને. તારો ભાઈ ખીમળિયો અમને શું કરી લે અમારા રાવત રણસિંહ બાપુને ખબર પડે ને તો તારા ભાઈના રાય જેવડા ટુકડા કરી નાખશે હા કદાચ હા કોટવાડ કાકાને હું મારું તોય પણ મારા ભાઈની સજા મળે હા તો એના કરતા આજે હું જ મરી જાઉં મારા ભાઈ કા શું કરવા કારણ કે અમે ભલે ગરીબ રહ્યા હા અમે ભલે ગરીબ રહ્યા કાકા હા પણ અમારી આબરૂ હા એ તમારા કરતા પણ અમીર છે
એટલા જ માટે કહું છું અહીંથી ચાલી જાવ નકર હું મરી જાય મારે તારું કઈ સાંભળવું નથી. તું હાલ મારા ભેગી મેળા. કોટવાળ કાકા આવું પાપ કરીને તમે કયા બહુ સુધરશો લ્યો મયરે હાવ પોસી. હાવ મરી ગઈ છે. આખે આખી લોહી વાળી. હિંમત રાખો, મોઢે વાતું કરો. હાવ મરી ગઈ. લાય અહીંયા કોઈ દેખતું નથી ત્યાં હું ભાગી જાઉં. નકર જો એનો ભાઈ ખીમડિયો આવશે ને તો મારા રાય રાય જેવડા ટુકડા કરી નાખશે. માટે નકર અહીંથી સટકું. આજ એવી સુંદરી લાવ્યો કે આ સુંદરી ઓઢી અને બેન સંપા મેળામાં જશે. આવો આનંદ અને હર્ષ મારી લાડકી બેન સંપા માણશે. માટે સાલ બેન સંપાને સાદ કરીને બોલાવું, કારણ કે એને રીસાવાના એવા. તો બેન સંપા, ઓ સંપા, આને રીસાવાના એવા ગયા ને મારે તેની પાસે જઈએ ને મનાવવી જોશે. તો બેન સંપા નહીં હે તારી રક્ષા કરે છે મારો રામ રે હો વીરા. આ બેની બાંધે છે વીરને રાખડી. વીરા 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 નહીં મારી બેન. આજ ઢેરડી નગરની શેરીએ શેરીએ અને હાટડીએ હાટડીએ ફરી બેન સંપા તારા અરમાન પૂરા કરવા હું આ સુંદરી લાવ્યો. કોણ હશે ઓ પાપી આત્મા? કોણ હશે ઓ મારો સાનો દુશ્મન? બેન સંપા, વીરા વીરા એવા શબ્દ હજુ મારા કાનથી ગયા નથી ત્યાં જ મારી લાડકી બેન સંપા તારા વીરને એકલો ને અટુલો મૂકી અને સ્વર્ગે હાલી નીકળી મારી બેન. મને એમ કે આ સુંદરી ઓઢી અને બેન સંપા મેળામાં જશે. હા બેન, તું આ સુંદરી તો જરૂર ને માટે ઓઢીશ બેન, પણ આ સુંદરી ઓઢીને મારી બેન મેળામાં નહીં, પરંતુ આ સુંદરી ઓઢી અને મારી બેન સંપા જરૂર ને માટે સ્મશાન જશે. તો લાવ લાવ આ સુંદરી મારી બેન સંપાને ખાપણ તરીકે ઓઢાડું. આજ મારા આંગણે બેઠેલા ભાઈઓ તથા બહેન, આજ મારી લાડકી બેન સંપાની લાશ ને લઈ હું રાવત ઋષિના દરબારમાં જાઉં છું. રાજા બહુ પ્રજા પ્રેમી છે, પ્રજાના હર પ્રશ્નનો ઉકેલ આપે છે.
તો હમણાં જ રાવત ઋષિના દરબારમાં જાઉં. જ્યાં સુધી હું ન્યાય લઈને પાછો ના આવું ત્યાં સુધી આંગણે બેસજો, પછી જ અંતિમ વિધિની તૈયારી કર. આ શિવ જોગી જલંધર શંકર ને નિત યાદ કરો. શિવ જોગી જલંધર શંકર ને નિત યાદ કરો. શંકર ને નિત યાદ કરું. શંકર ને નિત યાદ કરું. શિવ જોગી જલંધર શંકર ને નિત યાદ કરું. ગણપતિના તટને પાર્વતીના નાથને. ગણપતિના તટને પાર્વતીના નાથને. શિવ શિવ જોગી જલંધર શંકર ને નિત શંકર ને નિત શંકર ને નિત યાદ કરું. અરે મારો વાલો નાનજી કોટવાડ ઢેરણી નગરની અંદર મેળાનું આમંત્રણ આપવા ગયો છે, પણ હજુ કેમ ક્યાંય દેખાતો નથી. હાલો બાપુ હાલો, મેળા ભરાઈ ગયો છે. મેળામાં પહાટી પડે છે. કયું કોટવાડ? હા, મેળો ભરાઈ ગયો. મેળો ભરાઈ ગયો છે. મેળામાં આ છોકરા અને આ જોઈ લે, આ બધા આવી ગયા છે મેળામાં. બાટી બોલે. હા પણ આટલો બધો હરખ પાઘડી બી ખાઈ ગઈ. હા, હરખમાં ને હરખમાં. હાલો બાપુ, મેળામાં મેળો ભરાઈ ગયો છે અને મેળામાં બહાટી પડે. શું કહ્યું કોટવાડ? હા, સકડોળ ને સકેડી ને મોતનો ખૂન, હા બધું ગોઠવાઈ ગયું છે. મેળો ભરાઈ ગયો. હા તો ચાલો મેળે જઈએ. હાલો. કોટવાડ હા કવિરાજના કહુંબા મીઠા કર્યા. હા, હારી પેટ કહી રહ્યા છે. હવે મેળામાં જઈએ. હાલો મેળામાં. હાલો. હા હાલો. એટલે આ કોણ કોણ? આય કોટવાડ, હા આ બધું શું છે? એ ભાઈ, આ તું કોણ છો તપાસ કર. અને આ શું લબાસો લઈને રખડાસ? મહારાજ, હા આપના જ નગરમાં રહેતો આપની જ રયત એક ગરીબ ખીવડિયો મહારાજ. એ ભાઈ, ગરીબ થવું હોય તો કેટલો ખર્ચો લાગે? અરે ભાઈ, એ તારા જેવા શ્રીમંતને નહીં સમજાય. કારણ કે ગરીબાઈ એ રૂપિયાથી નથી ખરીદાતી. પૂછવું હારું ભાઈ. ગરીબાઈ તો એને કુદરતની ઠપટ લાગે ને, હા ઓટોમેટિક આવી જાય. એવું હોય? મહારાજ, આપે માણેક શોકમાં મોટા મેળાનું આયોજન કર્યું, કેમ બરાબર? બરાબર છે. તો તે મેળો માણવા મારી લાડકી બેન સંપાએ મારી પાસે સુંદરી માંગી. તે સુંદરી લેવા હું ઢેરડી નગરની બજારમાં ગયો. પાછળથી આવી કોઈ પાપી આત્માએ મારી બેન સંપાનું ખૂન કર્યું. મહારાજ, એનો મારે ન્યાય જોઈએ. અરે કોટવાડ, હા બાપુ. આવો તે આપણી નગરમાં કોણ પાપી છે કે જેને આ ખીમડિયાની બેનનું ખૂન કર્યું? જલ્દી તપાસ કર હાલ. બાપુ, હું ઈ કયું નાનો વિચાર કરું છું કે કોણ હશે આવો પાપીના પેટનો, કોણ હશે આવો ભેંસના પેટનો કે આ બિચારા ગરીબ ખીમડિયાની બેનનું ખૂન કર્યું. જો બાપુ, બાપુ ઈ હાથમાં આવે ને તો એનો મુરબો કરી નાખવો,
પણ બાપુ હાથમાં આવે તો ને. તો ભાઈ ખીમડિયા, હા તને જરૂર ન્યાય મળશે. અત્યારે તારી બેનને લાશને લઈને જા, તને જરૂર ન્યાય મળશે. મહારાજ મને ન્યાય અપાવો. ખીમડિયા, મેં તને કહ્યું ને કે કાલે સવારે મારી કચેરીની અંદર આવજે, કાલે તને જરૂર ન્યાય મળશે. શું કહ્યું મહારાજ? કાલ સવારે તમારી કચેરીમાં આવો. મહારાજ નહોતું ધાર્યું કે અમારો મહારાજના મુખમાંથી આવા શબ્દ નીકળશે. મેં ધાર્યું તું કે અમારા મહારાજ તો દેવ તણાવતા. મેં ધાર્યું તું કે મારો મહારાજ પ્રજા તણો પાલનહાર છે. આજે આશા ઊંધી પડી. દેવ મટી દાનવ થયો, હીરો મટીયા પથ્થર થયો, સ્વતંત્ર ગણાતો રાજ વ્યાજ પરાધીન થઈ ગયો. મહારાજ મને ન્યાય આપો. ઓય ખીમડિયા, મેં તને કહ્યું ને કે કાલે મારી કચેરીની અંદર આવજે, ન્યાય તને જરૂર મળશે. વાહ મહારાજ, ગરીબ જાણી અમને ધૂતકારો નહીં. ગરીબ જાણી અમને ધૂતકારો નહીં. ગરીબને ઘેર લેશે જન્મ, એથી ગરીબ કાંઈ કહેવાતા નથી. શ્રીમંત અને કંગાળની રાખ સ્મશાનમાં એક છે. મહારાજ હજુ સમય છે, મને ન્યાય આપો. અરે ખીમડિયા, અત્યારે અમારે મેળામાં જવાનું મોડું થાય છે, હા એટલે કાલે મારી કચેરીની અંદર આવજે, તને ન્યાય જરૂર મળશે. મહારાજ તમારે મેળે જવાનું મોડું થાય છે અને અમ જેવા ગરીબને ઘેર આસુડા પડે છે. મહારાજ હજુ કહું છું કે મને ન્યાય આપો. બાપુ. નહીં તાર આ તો રયત છે, આ તો રયત છે. રીજે તો રાજી થાય, પણ કદાચ ને ખીજાય ને તો કાળો શ્રાપ છે. આપ આ ઢેલડી નગરની ગાદી ઉપર બેસી ન્યાય કરો, તેમાં પાપ છે. હજુ કહું છું મને ન્યાય આપો. બાપુ, આને 2 દી પછીનું કહી દ્યો ને, ઓર પછી મેળો